અલા ટીકુડા હા અલા આરો એવો પડ્યો હે ને ભૂખે એવી લાજી હે ને તાર ભાઈ રહી છે એટલે અલા હવે આવતી હશે મારી બેન. હવે તો મને ભૂખ લાગી તાર હવે તો હે શું બેટા કરશે હવે? તો હવે જો તાર ભાઈ આંટો આવે કે ના આવે હમણાં જોતો જ જાજી આ ડોસી ને કંટાળ આવે છોકરો હા કરવા ગયો હવે શીખે ચારે આવે ને મને ભૂખ લાગી છે ને કામે એટલું પડ્યું છે શેતરનું હવે ડોસી હટે આવે સારું ભાઈ મારા કાકો ભૂખા થયા હે. બસ હવે ખાવાનું બની ગયું હે લઈને ભેગું જાય આપણે બી સારું હેડો. હે હવે. આ મારા બધો ટીકુડો ના આવ્યો કે ના એને પી આવી બી હલવાના લાગે રાહુડામજી હવે તો 1:30 વાગવા આવ્યો હા બધું ભૂખ તો એવી લાગી હે એ ટીકુ એ બેટી તાર બાપુ તો ઇતરે કરતા હતા એ મથેરા હે. ચાકર મતતા હતા હા લે ઓહો બહુ વહેલા આયા તમે એલા છોકરાને શું હા કરવા મેલે ભૂખો થઈ ગયો તો 1:30 વાગ્યા ઢોકરી 1:30 વાગ્યો મરતો તો લે ઉતરે તને કઈ વાહન ના જડ્યું બીજું તે આખો સાધન લઈને આવી જાય કે લે કઈ રાશિ નથી લે લો અરે લો તનો જોર આવે તો મને આવું હાલતા ભૂખો થઈ જાય હવાના પોરમાં ધોતિયું ના બગાડતી મારું પણ ધોતા જોર આવે છે તને મેં તો કાકા હા હવે આ ધોઈ આવું રમતો. હા તો જા ઉપર જા એ લે હા તું ખાઈ નાખ ભૂખી હે હજી ભૂખી હું હજી જા ખાતું તો લે પેલા તને ખવડાવું પછી હું ના ખાઉં મને ખાવ તું મે કઈરો પેલા હા તે વાંધો તમે નહીં. ભૂખ લાગી છોકરાને હા કરવા મેલે તે હા તે લે હું પેલા ખાઈ લઉં બરાબર તમે કઈરો પેલો લો હવે ડોશી વાહણ મેલી દે હા હવે સરખો આરામ કરો હા હાથી હારો લો વાણ મેલ દો બસ આરામ કરો હો એ રામા પીર હેડવા હા મને હનો રમવાનો તો ડોશી આટલી ઉંમરે આપણે રમતા હારા લાગશે બી મજા આવશે કે ઘડીક રમો તો મારા કને એક ગીત છે હા ઓલો કે ધોતિયામ તને વાંધો શું પડે છે મને ધોતી વાંધો જીસના પેટ વાળો ગમે એ ડોશી હા તારે રમવું જ છે ને તાર હવે રમવું છે મારે અલા વગાડો તાન એ ડોશી હા હવે આપણાથી રમાય નથી આપણે હાજી તેમ કે ઘડી વાર માં આપણે હવે ઠાચી રહ્યા હવે તો ઉંમર થઈ પણ તું તો જવાન લાગે છે બીજો ઓરો તો આઈ એને ડોલાય એ પેટો એ રામા ધણી તો એ મારા ભૈયા શું કરે રે કરે મારા ભાઈને રાખડી બાંધવા જાવી છે હેડ તો ઓલા ડોહલા બોહલાન કાંક કે તો હારું હેડો હેડ હેડ ડોહલા કન જાતા હો ઓલી ડોશી રૂઈ ની જવા દે કાકા કાકા હું શેલા તારે હવે રક્ષાબંધન આવી હે ને હા તો રાખડી બંધાવા જવાનું કેરી હે તે મને ના કે તાર બેન પૂછ જા હમણે જઈ નહીં એ દશામાના વ્રત કરી નહીં ફરી પાછો જાવ હે જાવ તો પડે ને તાર હાજે કોણ તારો બાપ ભેસો દોશે હોય ઈ તો તમે રેન દોઈ લાવજો ને તો ડો પૈસા જાવ દે નહીં લોહી પીવું મિલે મારા કાન તો એક 50 રૂપિયા બીડી પીવા પડાય હાલ એ હાલ દે લે તો ઈ તો 10 રૂપિયા અંબુરીને તરી ભાડું કરીને જતા રહેશે લો ભાગો અહીંથી કોઈ ના આવતા કરે ઈ લઈ લો હેડો આપણે હવે જાયા ઓય હાચવીન જાજી ઓય આ ડોશી કેટલા આલે આપડાને 50 હાલ્યા હે તો થઈ રહેશે ભાડું ભાડું થાય આપણે લોદરા વાળી બસ માં બેસી જાય 20 ભાડું થઈ જશે અમદાવાદ વચ્ચેની પકોડી ઝાપટી લેશે તે ચાલે કેતા નહીં રૂયા ઘરે જઈને વર્તા તો તાર ભાઈ હાલશે ને ભાડું કઈને આવતા રહેશે આ તે હારું હેડો એ 5 વાગે ને માથું મારું દુખે એ થેલી ના લઉં તો પગ મારા તૂટે એ હાલજો હાલજો એ રક્ષાબંધન નો દાડો છે થોડો હાલજો હે ડોશી હવે મારી વાત તું સાંભળ બોલો અભિલાલજી હતા બરાબર 50 રૂપિયા હા એ તો આપણે વહુ છોકરાને બીએ ના લે હા હવે આ ભિખારી આવ્યો તો હવે આપડા કન ચાહ્યા પૈસા તો ભિખારી નેહા કો લાખ છે ની આ ભિખારી ને આખો લાગે ના લાગે એ ભયા હા તને વાત હાજી કરું હા
છેલ્લા 50 રૂપિયા હતા એ મારા વહુને ને મારા છોકરાને હાલ દીધા. એ પણ હાલો હાલો કાકા હાલો, રક્ષાબંધન નો દાડો હે, ભગવાન તમને ઘણું હાલશે. પણ સેહત ને શું ઘણું હાલે અમન. ઉવે ઉવે તમારે હારા માના થાશે ને હારા મકાન થઈ જશે ને કાકા હાલો. મારા કાન તો કશું ને હતા એ કરો છો બીડી પીવાના એ ડોશી નાલ દોડ નાલ દીધા મેં વહુને. શું તમે હાવ મારાથી ને ભિખારી છો? એવું લાગે મને તો. લો લો આ લો વી લો બે વાપરજો લો. એટલે આમ સાદની વાત. હે ડોશી આપડા કાન ચાલી તો આવી ગયા. એક જ 10 જાય ખાલી. તાર શું? એ લો લો આથી આ લો આથી આ તમને આવીને જો ને ભીખ તમે માંગ્યું લો. આજ તો થેરીના હતા એ ખોયા મારા હીને બે જ ભિખારી મળ્યા નથી, ધંધો જ કરવો આવો. આ બધું હરખું રાખી દઉં ને સાઈડમાં. અરે બોને આવ બધા એ બાપા વીરા તને આજ તો રાખડી બાંધી લે, હું રક્ષાબંધન છે ને એટલે આવો બાદના આ તારી બધું હું ભેગું લઈને આવી એટલે બાંધી લા કોડે રાખ. બાદના હાલો બોન તાર 50 છે તાર તો. પૈસા ને કાકા હાલો સંજય હવે જાય હો. હારું હારું હાલો.